નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે. નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. શહેરના જૂના થાણા વિસ્તારમાં જળ ભરાવાની સ્થિતિ સર્જાતા નવસારી શહેર અને નેશનલ હાઈવે નંબર 48ને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકો માટે વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ છે અને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ટાઉન પીઆઈ કેડી નકુમે જાતે સ્થળ પર પહોંચી સરકારી વાહનમાંથી ઉતરી પાણીમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવામાં મદદ કરી હતી. સુરત અને હાઈવેને નવસારી શહેર સાથે જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું છે. જોકે વહીવટીતંત્ર દ્વારા 24 કલાક અગાઉથી જ નવસારીના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન નવસારી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેના પગલે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.